મારી વાત સાંભળો. મારો પાર્ટનર મને ખબર હોય તો હું તમને કહી જ દઉં ને, અને તમે આવી રીતના કેમ વાત કરો છો? હાલો, હું સાંભળી જ રહ્યો છું. અરે એને પૈસા લીધા છે તો હું કેવી? શું થયું? જલ્દી જલ્દી તારા સામાન પેક કર, આપણે ફરવા નીકળવાનું લઈ છે. જાઉં છું? ફટાફટ આવી હું. ફરવા નથી જવાનું, તો હા ઘર છોડીને ભાગવાનું છે. હે હા, અને કેમ? થોડા દિવસ છુપાઈ જવાનું છે, કોઈને ખબર ના પડે એમ ગામડે જવાનું છે, સમજી? પણ શું લેવા? શું લેવા શું? અહીંયા જે મારો પાર્ટનર હતો કે નહીં, હા એ કાલનો કંઈક ભાગી ગયો છે. અને તો ફોન કરો. ફોન બંધ છે, અને પછી તું કહીશ કે ઘરે ફોન કરો, ઘરના ફોન એ બંધ છે, ઘરે જાઓ. ઘરે તાળું છે. તો ગયો ક્યાં કીધા વગર? કીધા વગર ફરવા વાયું જવાય? હવે ફરવા કોઈ કયું હોય તોય કહીને જાય ને. એને કેટલા બધા લોકોના રૂપિયા લીધેલા છે ને બધાના જો ફોન ઉપર ફોન મને આવે છે. હવે મારે શું જવાબ દેવો ને મને સમજાતું નથી. કહી દેવાનું હોય કે ફોન નથી ઉપાડતો. ફોન નથી ઉપાડતો કીધું મેં કે મારો પાર્ટનર ક્યાં છે મને નથી ખબર, તો કે બંને મળેલા જોઉં ને, એકને ભગાડ્યો હશે ને એક અહીંયા છે. ગાડીઓ હશે એટલે? મારા ઉપર બધો આરોપ આવ્યો છે કે મેં ખોટું કર્યું છે, બધાના પૈસા ખાવા માટે થઈને મેં મારા પાર્ટનરને પણ કીધું. ગાયબ તો પાર્ટનર થયો છે ને. તું સમજતી નથી, ગાયબ પાર્ટનર થયો છે, પણ લોકો શું સમજે કે બંને હારવાર હતા તો મિલી ભગત હોય કે નહીં, એક પાસેથી રૂપિયા લેવડાવ્યા અને બીજો સામે રહીને જવાબ આપે છે, એક ભાગી ગયો. એક મિનિટ, એટલે તમારો ફ્રેન્ડ ઉઠામણું કરીને એવું ના બોલ, મને કઈ ખબર નથી કે થયું છે શું, પણ ધામીની મને એટલી ખબર છે કે અત્યારે આપણે આ ઘર છોડીને જવું પડશે, નહીં તો આપણા આદિ ઘરે જવું પડશે એટલે શું? ક્યાં જવું પડશે? રોડ ઉપર રહેવાનું છે કઈ? એ મને કઈ ખબર નથી. ઘરે ફટાફટ તાળું મારવું પડશે, મારો ફોન પણ મારે બંધ કરવો પડશે ને આપણે પણ નીકળી જવું પડશે. એણે એનો ફોન બંધ કરી દીધો, હવે એ આદિ, બધાને જવાબ મારે કેવી રીતના આપવાના? એવી રીતે ન નીકળવાનું હોય. તમે વાત કરો ને કે મને નથી ખબર, હું નથી જાણતો એ ક્યાં છે. એ કોઈ એ નથી સાંભળતા કે એ ક્યાં છે. એ કહે છે કે તમે પાર્ટનરશિપમાં હતા, તમે એના પાર્ટનર છો તો તમારી જવાબદારી બને. અમે એને પૈસા આપ્યા હતા અને તમારી કંપનીમાં કે તમારામાં અમે તમને ઓળખીએ, તમે પૈસા પાછા આપો, બસ આટલી જ વાત કરે છે, એનાથી વધારે કાંઈ નહીં. જવામાં મને કોઈ વાંધો નથી, પણ પેલા મને એમ કહો જશું ક્યાં? એ નક્કી નથી કર્યું, પણ મેં વિચાર્યું છે કે ગામડે જતા રહીએ, ગમે ત્યાં જતા રહીએ, કે ગમે ત્યાં સંતાઈ જઈએ. આદિ, ગામડું બાજુની સોસાયટીમાં નથી કે જતા રહીએ? એ વાત પણ સાચી, પણ અને ગામડે કંઈક જઈને શું બહાર કરશું? નીકળશું તો કંઈક રસ્તો નીકળશે ને કે ક્યાં જવું ક્યાં નહીં. અહીંયા વિચારીશું તો ઓલા બધા આવી જશે અને પકડાઈ જશું. હું એવી રીતે ન નક્કી કરી શકું, હું ના આવું. દામિની, તું વિચાર કર કે એ લોકો જો અહીંયા આવશે તો મને બહાર લઈ જશે, બધાની સાથે લઈ જશે, બધા કેવા ખરાબ માણસો હોય કોને ખબર છે. તો ગામડે મમ્મી પપ્પાને શું કહેશો? કે હું ભાગીને આવ્યો છું એમ? કંઈક વિચારવું પડશે. આવી રીતે આપણે અચાનક ગામડે ન જઈ શકીએ. એ એમના બોલાવે તોય આપણે નથી જતા કોઈ દિવસ. એનો જવાબ નથી મારી પાસે, કેમ કે મેં વિચાર્યું નહોતું કે આવી રીતના અચાનક ભાગીને ત્યાં જવું પડશે. અને મમ્મી પપ્પા જો પૂછશે તો હું કેવી રીતે કહી શકીશ કે મારો પાર્ટનર મારી સાથે ખબર નહીં શું કરીને ચીટિંગ કરીને જતો રહ્યો અને માથે દેણું છોડતો ગયો છે. હવે ત્યાં તમારા ગામડે જવાય નહીં અને અહીંયા મારા મમ્મી પપ્પા છે. હા, શું? તારા મમ્મી પપ્પા છે ને, હા તો એ તો છે જ. તો ત્યાં છુપાઈ જઈએ ને. ગાંડા થઈ ગયા છો? ગાંડા શું એમાં? આપણે ક્યાં કઈ વાત કરવાની છે? થોડા દિવસનો સવાલ છે દામિની, તું મારા માટે આટલું નહીં કરી શકે? આથી સમજવાની કોશિશ કરું. હું એમને તારો શું પતિ કહીશ? છું અને તું હા, વિચાર તમે કર, તારા પતિને કોઈ પકડી જશે ને લઈ જશે તો તું શું કરીશ? હા, મંગળસૂત્ર ઉતારવું પડશે, કદાચ કોકે મને કંઈક કરી નાખ્યું તો. એવું નહીં થાય કાંઈ. તમે મને ડરાવો ને, અને મને જવામાં કંઈ વાંધો નથી, પણ હું એ લોકોને શું કહીશ? મને પૂછે તો ખરા ને કે તમે શું કામ આવો છો, શું થયું છે, તો શું કહીશ? કહી દે છે કે હા, મકાનને છે ને રિનોવેશન કરે છે, એટલા માટે અમે લોકોએ અત્યારે મકાન છોડ્યું છે અને ભાડે મકાન નહોતું મળતું બીજે કાંઈ. તો એ લોકોને બધી ખબર છે કે ધંધો ચાલુ કર્યો હતો આપણે, અને અત્યારે આપણે ખેંચમાં છીએ, એટલે આપણે કાંઈ રિનોવેશન નથી કરાવવાના. હા, પણ અચાનક નક્કી થયું છે તો કર્યું હતું. કંઈ બીજું બહાનું બતાવી દઈશું મકાનમાં. જો ખોટું બોલીને નથી રહેવું. એમ પણ આપણે ત્યાં જતા રહીશું તો હા, તમે જેની પાસેથી પૈસા લીધા છે બધા ત્યાં નહીં આવે, કેમ કે કોઈને ખબર જ નહીં હોય કે આપણે ત્યાં છીએ. હા, તો તું કંઈક કર ને, તારે જે કહેવું એ કહેજે. જલ્દી સામાન પેક કર, આપણે અહીંયાથી અત્યારે ભાગીએ ને રસ્તામાં નક્કી કરીશું કે ત્યાં જઈને શું કહેવું શું નહીં. સાચું કહેવું હોય તો સાચું, તું જેમ કે મને કંઈ વાંધો નથી, મેં કંઈ ખોટું નથી કર્યું, પેલો ભાગ્યો જ ને એની હિસાબે હું ફસાણો છું. સારું, શાંતિ રાખો. પહેલાં મને ફોન કરીને વાત તો કરવા દો. હું એમને જાણ કરી દઉં કે અમે આવ્યા છીએ, બાકીનું પછી નક્કી કરશું. હા, અને જલ્દી કરજે. હા.
મંદિરે જઈ આવીએ ને જટ એટલે શાંતિ. ફટાફટ કામ પતાવો મીરાવો. દામિનીનો ફોન. હા બોલ બેટા, કેમ છે? શું અહીંયા રહેવા આવો છો બે? પણ કેમ? પણ તું વાત કર, તું તારે વાંધો નહીં. હા તે કઈ વાંધો નહીં. સારું, હા વહી આવજો. હા વાંધો નહીં. હા મીરાવાવ, એ મીરાવાવ, મીરાવાવ. શું છે મમ્મી? મીરાવાવ આમ જો ને, દામિનીનો ફોન આવ્યો હતો શું? કે એ લોકો હમણાં અહીંયા રહેવા આવી જશે થોડાક રહેવા? દિવસો માટે. રહેવા આવી જશે એટલે? એટલે એમ કે એનો ફોન આવ્યો હતો, એને બીજું કાંઈ નથી કીધું. એમ કીધું કે થોડાક દિવસ અમે આવીશ મમ્મી રોકાવા માટે, એટલે નક્કી નહીં પછી ક્યારે જાય. કેમ ઝઘડો થયો છે ત્યાં? ખબર જ હતી મને. દામિની બેનને રોજ ઉઠીને ઝઘડા કરવા તો જોઈએ જ છે અમે. મીરાઓ તમે હંમેશા આવડું હું કામ બોલો છો? દામિની ક્યારે ઝઘડો કર્યો? અને ઘર હોય ના તો એવું બધું હાલતું હોય, એમાં હું નવાઈ છે કાંઈ? નવાઈની વાત નથી, પણ લગ્ન પછી આવું કઈ કરે ને તો એને નવાઈ જ કહેવાય મમ્મી. તમે હું ઝઘડો નથી કરતા મારા દીકરા હારે? એટલે એટલે એમ જ કે ઘર હોય ને ઠામડા ભબડે. રહેવા દો. દામિની બેન અહીંયા હતા ને તો પણ મને કોઈ દિવસ શાંતિથી રહેવા નથી દીધી. એટલે દીકરી આવી રીતે સામે આવે ને સારું પણ ન લાગે. આપણે સમજવું જોઈએ ને સમજાવવી જોઈએ. રીસામણે આવે એટલે? ક્યારે કીધું કે રીસામણે આવે છે? થોડાક દિવસો અહીં રોકાવા માટે આવે છે બે જણા, પછી એને કંઈક કામકાજ હશે એટલે મને કીધું નથી. અને કેમ આવે છે? આવે પછી ખબર પડે શું વાત છે. એમાં આટલું બધું હું બોલવાની જરૂર હોય? પણ હું એમ કહું છું કે શું કામ છે? જો મારી વાત ખોટી નથી, પણ માણસે છે ને પોતાના ઘરે રહેવું જોઈએ. જ્યારે હોય ત્યારે અહીંયા આવતા રહેશે તો આમ થોડી ઘર ચાલવાનું છે. તો આવે જ ને, મા બાપનું ઘર છે, કાંઈ નવાઈ થોડી છે. અને હા તો તમે આવું બોલ્યા, કાલ હવારે અમે ન હોય તો અમારી દીકરીને પગે ન મૂકવા દ્યો ને. વાત એવી છે જ ને, પણ માણસે પહેલા પોતાનું ઘર જોવું જોઈએ, પછી અહીંયા આવવાય. અને જમાઈ પણ સાથે આવે છે એનો મતલબ કે ઝઘડો તો નહીં જ થયો હોય. જે હોય આવે પછી ખબર પડે. ને મારી દીકરી કુંવારી હતી ત્યારે કોઈ દિવસ એને તમને હેરાન નથી કર્યા, તમે એને હેરાન કરી હતી. વાહ ભાઈ વાહ, ઉપરાણા પણ તો એમ તાણો છો ને કે જાણે દીકરી અહીંયા આવીને બધું સારું કરી દેવાની હોય. રહેવું મારી સાથે જ છે, સમજ્યા? મીરાઓ તમે છે ને આવા મેણા નો મારો, બરાબર છે? જે હોય ને એ તમારે મનમાં નહીં રાખવાનું, કહી જ દેવાનું. સારું છે બોલો છો તો ખબર તો પડે કે મનમાં કેટલું ઝેર ભર્યું મારી દીકરી પ્રત્યે. ક્યાં જવું દીકરા તાર? પડીશ નીચે ને. લાવે ના જા કામ પતાવી દે ફટાફટ. કામમાં જ ઓલું કરે, છોકરા લઈને બેસી જાય, ખબર ન પડે. આ તો છોકરા હોય તો લઈને બેસવું પડે ને. જણ્યા છે તો મોટા તો કરવા જ પડશે. હા તે અહીંયા દેવાય, ઘડીક વાર અમે હાજવી તો કામ થઈ જાય. બસ આદત તો એવું પાડી છે કે છોકરા રહે નહીં ગઢીમાં ઉપા. સવારમાં તમને બીજું કાંઈ નથી સૂચતું. મેં તમને ખાલી એટલું જ કીધું કે દામિની બેન અહીંયા આવે છે તો જાણી લો કે શું કામ આવે છે. એનાથી વધારે મેં તમને કોઈ વાત પણ નથી કીધી. પણ એને મને નથી કીધું તો હું કેમ કહું? પાછો ફોન કરો ને પૂછી લો. હવે હમણાં આવશે ને તે પૂછી લેવું બધું. આટલી બધું ઓલું ન કરવાનું ને હારો રસોઈ બનાવી જ દેજો. ના ના, હું તો ભૂખ્યા રાખવાની છું. કાંઈ કીધું નથી થતું, કે કામ તો સિંધાય જ નહીં. હજી કેટલું કામ બાકી છે, કોણ કરશે? કઈ કર રહે હો? કરશે, તમારા છોકરાની બીજી ઘરવાળી લઈ આવો ને બધું કરશે. ઊંધું જ બોલું, ઊંધું જ બોલું. બીજી શાંતિ રાખો ને. તમે મને અહીંયા બોલાવી છે, હું મારી જાતે નથી આ. હા તો કામ હતું એટલે બોલાવી. દામિની આવી રીતના ફોન આવ્યો તો કહેતી હતી એમ. તો એમને સમજવું જોઈએ કે તૈયાર જમવાના ફોન ન કરાય. અહીંયા છોકરા છે ઘરમાં નાના, આવીને રસોઈ ન બનાવી શકે. પણ હું કરવા લાગુ છું ને, હા હું કામ આવું બોલો છો? અને દામિની આવે ને ત્યાં બધું પતાઈ દેજો. આવે પછી એને કામની ચિંતા, મહેરબાની કરી. ચીંધવું પડે તો. ઘરમાં નાનું બાળક હોય ને તો કામ ન પણ થાય. હા તો હું કરાવીને ના પાડું છું. એમ ક્યારે કરાવશો? હું હમણાં રોટલી બનાવ લાગઈ. જાવ તમે બીજું બધું કરી નાખો, દાળ ભાત શાક ને રસોઈ તમે સંભાર. કરી નાખો, બાકીના બધા કામ હું કરી નાખીશ. રસોઈ એટલી બધી મારથી ન થાય, ઊભા ઊભા કરવાની હોય. આ છોકરાને હાસુક રસોઈ હું કરું તો તમે શું કરશો? છોકરાને હમણાં હું સુવડાવી દઈશ. જો જો લાવો, જો. હું ગુમાત છે. હાલ બેટા. ફટાફટ હુરાઈને કરો કામ. મમ્મી આવી ગયા બેટા? આવો બેસ. કેવું છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ દામિની આમ અચાનક આવવાનું થયું? શું થયું છે? તે મને ફોન કર્યો પછી મને બહુ ઉપાધિ થાય છે. હવે એમાં એવું છે ને કે
હા ગરમી એમાં એવું છે ને હમણાં જ લાઈટ ગઈ છે એટલે હમણાં આવી જશે થોડીક વાર. મીરાઓ પાણી લાવજો હવે. હા ને રેવા દો ને. પાણી ઠીક ઘડીક બેસીએ. તબિયત પાણી કેમ છે તમારા? સારા? હા હારા અને છે. ક્યાં મારા પપ્પાજી? એ લગભગ ઉપરની રૂમમાં હશે, હમણાં આવશે. હા હા ઠીક. પણ દામિની તો મને કે ને કેમ આમ અચાનક આવવાનું થયું? બાકી શું ચાલે? બધું બરાબર? હા કહીશ ને બધુંય કહીશ. હજુ તો આવ્યા છીએ ઘરે. બધાની તબિયત કેમ છે, શું ચાલે છે, રહેવા દે. એ બધું તમને જાણ કેમ તો છે? લઈએ. કામ મને- ધંધામાં ને બધું કામ ધંધો ને તબિયત કામ ધંધો તો ધંધો તો એની રીતે હોય, કામ એની રીતે હોય, અને અમે અમારી રીતે હોઈએ. હારું હારું લ્યો. આવ્યા ને તો મને ગમ્યું. ઈ બાને તો તમે આવ્યા, પણ એક વાત નથી પણ એક વાત નથી સમજાતી શું? કે કે દામિની મને ફોન કર્યો કે હમણાં અમે બંને જણા ત્યાં જ રોકાશું. હા તો એ કઈ? એમાં એવું છે ને મમ્મી કે તમને તો ખબર છે કે આદિએ પાર્ટનરમાં ધંધો ચાલુ કર્યો હતો. હા તો એ તો હારો હાલે છે. મમ્મી તમને તો ખબર છે ને કે આદિએ પાર્ટનરમાં ધંધો ચાલુ કર્યો હતો, લસણની ફેક્ટરી નાખી હતી. તો એ તો હારી હાલે છે. એમાં શું વાંધો છે? કારીગરોએ વધારી દીધા છે. હા એ સારામાં સારું ચાલતું જ હતું, પણ ધંધો ચાલુ કરવા માટે આદિએ ને એમના પાર્ટનરે બધા પાસેથી પૈસા લીધા હોય. હા રોકાણ તો કરવું જ પડે ગમે એ ધંધામાં. તો થયું એમ છે ને કે આદિનો પાર્ટનર એ કેટલા સમયથી 2 દિવસ થયા છે. 2 દિવસથી ગાયબ થઈ ગયો છે ને ફોન નથી ઉપાડતો કોઈના. ફોન બંધ કરીને ખબર નહીં ક્યાં જતો રહ્યો. ઘરે પણ તાળું માર્યું છે. અરે એ ભગવાન. બધા ઉઘરાણી વાળા મને ફોન ઉપર ફોન કરે ને ધમકીઓ મારે. મેં કીધું હું તો અહીંયા જ છું. તે કે તો તમે આપી દો ને, તમે અહીંયા છો તો તમારો પાર્ટનર ભાગ્યો એટલે એ ઉઠમણું જ કરવાના છો તમે બંને. મારું નામ ખોટી જગ્યાએ લઈ લીધું છે, અને મેં એને ઉઘરાણીના પૈસા આપ્યા હતા. માલ લીધો હોય નહીં તો એ માલના પૈસા એને ચૂકવા નથી. એ પૈસા ક્યાં ગયા કોને ખબર? હા સાલો હરામી. મારા જમાઈનું ઉઠામણું કરીને વયો ગયો, એને મારા હાથમાં લાવો, ટીપી નાખું. હાથમાં આવે તો ક્યાં વાંધો તો છે અમે મમ્મી? ટીપી નો નાખીએ. તમારે થોડું એવું બધું કરવું પડે. એ આવું કરવા વાળા છે ને બહુ પડ્યા છે. એટલે જ કે ભાગીદારમાં કોઈ દી ધંધો જ ન કરે. આવા ભટકાઈ જાય ને એ તો ખોદ્યા કોઈ દી એનું સારું ન કરે, પણ આપણું સારું ન થવા દે. એટલે મમ્મી વાત એમ છે કે હવે જે થવાનું હતું તો થઈ ગયું છે ને, અને કોઈ એક પાર્ટનર આવું કરે એટલે સીધી એ વસ્તુ છે કે બીજો પાર્ટનર હલવાઈ જાય. તો અત્યારે બધા આદિને હેરાન કરે છે, એટલે અમે વિચાર્યું કે થોડા દિવસ અમે અહીંયા આવી જઈએ ને તો બધું થાળે પડી જાય. મને તો કોઈ વાંધો નથી બટા. તમે તારે શાંતિથી રહ્યો. બસ અહીં ઘર સુધી કોઈ ન આવવા જોઈએ. પણ મને આ બીક મીરા વહુની છે. કેમ? એને નથી ગમતું તમે લોકો અહીં આવો ને ઈ. અમે ક્યાં જાણી જોઈને આવ્યા? જો આને જે ખાચું કરવાનું હતું એ કહી દીધું. અમે ખોટું નથી બોલ્યા. એટલે અત્યારે કીધું ત્યારે નહોતું કીધું ને ફોનમાં. એટલે મીરા વહુ એમ કહેતા હતા કે કેમ કારણ વગર તો ન જ આવતા હોય ને એમ. એટલે આવડું મોટું કારણ હશે એ નહોતી ખબર. ફોનમાં તો અમે કારણ કહી ન શકીએ. હવે ઘર છોડીને ભાગવું પડે એમ હતું. એમાંય છૂટકો નહોતો, કારણ કે ત્યાં બધા પહોંચી જાત ને તો મને પકડી જાય. તો દામિની એકલી શું કરત? અને પછી અહીંયા જ આવત અને તમે બધા મને ગોતવા ત્યાં આવત. હા અને મમ્મી એ લોકો સારા વ્યક્તિ પણ નથી, ગુંડા જેવા છે. મારી વ્યાજવે લીધા, વ્યાજવે ધંધા ઉપર વ્યાજવે લઈ લીધા. હે માં મારી હવે નાખવાની વાત કરતા હતા. અરે ના રે ના હો. જીવને જોખમ છે. તમારે ક્યાંય જવાનું નથી, તમારે અહીંયા જ રહેવાનું છે. હવે અહીંથી ક્યાંય નથી જવું. અને એવું લાગે ને તો તમારા સસરાને હું વાત કરી લઈશ. અને રહી વાત મીરા વહુની, તો એને જે કરવું એ કરે. બાકી આ ઘરમાં તમે રહેશો જ, હું કહી દઈશ. જો મમ્મી ખોટા ઝઘડા થાય ને એવું કાંઈ નહીં કરતા. થોડો સમય ખાલી રહેવું તો પડશે. હું ઝઘડા? અમે થોડોક સમય વાત તો કરું છું. થોડા સમયની વાત છે. ખોટા ઘરમાં ઝઘડા ન થાય ને એનું ધ્યાન રાખજો. અમે પછી અમારી રીતે વ્યવસ્થા કરી લઈશું. બસ. જોઈએ છીએ હવે આનું પરિણામ હું આવે. પણ આ ઉઠામણું કરીને ગયો છે ને એનો હારાવાટ તો નહીં જ રહે. ભગવાન પોખશે ને ક્યાંય નો નહીં રહી. શાંત થઈ જાઓ. ખાવા ખીચડી નહીં રહે એના ઘરમાં. લાગે છે કે દેણું થઈ ગયું હશે તો જ આવું થાય ને. અરે પણ આ તું કેની વાત કરશો? હા કેની વાત કરે છે? શું તમારા બેન અને બનેવીની? બીજું કોણ છે આપણી જિંદગીમાં નડવા માટે? તું આ હું બોલશો? તમને ખબર છે આ દામિની બેન અને જમાઈ ત્યારે આપણા ઘરે આવ્યા ને હા. એ પહેલા એમણે મમ્મીને એક ફોન કર્યો હતો કે અમે તમારા ઘરે આવીએ છીએ, પણ કારણ આપ્યું નહોતું મમ્મીને. અરે પણ તો શું થઈ ગયું? હે
આવ્યા છે તે થોડાક દી રોકા હે. તો શું થઈ ગયું શું હા. સમજતા નથી તમે અશોક હા. કોઈ માણસ આપણા ઘરે એમને રોકાવા આવે ને તો ચહેરા પરથી ખબર પડી જાય પણ આ એ. લોકોના ચહેરા પરથી એવું લાગતું જ નથી ચૂપ. કોઈ માણસ નથી, ઈ મારી બેન છે ને બનેવી છે. છે તો માણસ જ કે જનાવર એટલે છે ને તું બોલવામાં ધ્યાન રાખ. તને છે ને આમ શંકા કરવાની છે ને આદત પડી ગઈ. અરે ભગવાન શંકાની વાત નથી પણ મને ડર લાગે છે કે જમાઈ અને બેનની વચ્ચે કંઈક તો અનબન ચાલતી જ હશે બાકી આવું શું કામ થાય તારો વેમ છે. આ બાજુવાળા રાજુભાઈ રહ્યા, હા, તને તો એની ઉપર શંકા છે કે એ બે જણાને જામતું નથી, કારણ કે ગાડી લઈને જાય ને તો એને ઘરવાળી ઊભી હોય તો આમ સામું નથી જોતા. એટલે તું છે ને તારો મગજ છે ને એ કંટ્રોલ કર. મારું છે ને સાચું જ હોય હું એક નજરે જોઉં હા સતીશભાઈ, પછી ફોન કરું હો તમને, પછી ફોન કરું ભાઈ. હા હા હા. નહીં વચ્ચે સતીશભાઈ વધારે જરૂરી હતા ફોન આવ્યો એનો. ફોન આવે ને તો સાયલેન્ટ કરી દેવાનો વાત કરતી હોય ત્યારે બોલ. 100 વાતની એક વાત છે હા. તમે જાણો કે એ લોકો આપણા ઘરે શું કામ આવ્યા છે રાજી ખુશીથી આવ્યા હોય ને 2-4 દિવસ રોકાવાના હોય તો મને વાંધો નથી પણ અહીંયા ધામા નાખવાના હોય ને તો મને નહીં પોસાય એ મારી વાત સાંભળ, એ કોઈ બીજું નથી, સમજે તો. અને તો નહીં નહીં બીજું નથી એટલે શું બીજું નથી એટલે ગમે ત્યારે આપણા ઘરે આવે ને પડ્યા રહી તો આપણે કંઈ બોલવાનું નહીં હવે મારી વાત સાંભળ, એને કઈ આપણી પાસે પૈસા તો માંગી નથી લીધા. હે, આગળ પૈસા માંગ્યા હોય તો બરોબર છે, અને આવી રીતે છે ને તું રાયડું ન નાખ. તું હાથે કરીને તારું માન શની ખોશો. એમ હા એમ હા. રહેવા દ્યો હવે રહેવા દ્યો હું રહેવા દે હવે. તું છે ને અહીંયા બેન ને આવ્યા છે ને તો એને રહેવા દે છે. શરાબ થોડાક દી રહેવા માટે આવ્યા છે ને આ ખાલી એને થોડાક દી આશરો જોતો, પછી વૈયા જાય. જતા જ રહેશે ને ક્યાં જશે મને એક બીજી વાતનો વિચાર આવ્યો કે તારે આ કામ કરવું પડે એટલે જ તું આમ કરશો. હા તો શું થઈ ગયું ઘરમાં નાનું છોકરું પણ છે કઈ એકલી બધે ન પહોંચી વળું હા. ને બેનબા આવીને બેસી ગયા સોફા પર એને એકેવાર મનમાંથી એમ થયું કે લાવ જાતે હું ચા બનાવી લઉં પી લઉં ભાભી બિચારા એકલા ન પહોંચી વળે અરે આજ હજી આવ્યા છે તો હું કામ આમ કરશો તું? પહેલે દિવસે તો છે ને તારે એની સેવા કરવાની હોય. શું પગ દબાવું પગ દબાવવાની વાત નથી, પણ તું અત્યારે બોલી ને કે આ હાથે સા કરી લેવાય ને આમ ને તેમ ને, એના વિશે હું કહું છું. મને છે ને આદિત્ય કુમારનું મોઢું જોઈને બિલકુલ નથી લાગતું કે એ લોકો કાંઈ દુઃખમાં હોય દુઃખમાં છે. એમ તમને કેમ ખબર શું છે દુઃખ મને બતાવો તો દુઃખ તો શું હોય, અને કંઈક હશે તો જ આવ્યા હોય ને. કંઈક એટલે જો એમાં એવું હોય કે કંટાળી ગયા હોય, મતલબ કાંઈક ધંધામાં એમ કાંઈક થયું હોય કે ગમે એ હોય, બરોબર, એટલે એ આવ્યા હોય. પણ તું આવી રીતે તું વર્તન કરીને તો મજા નહીં આવે, હું તને એટલું કહું છું. હા, તમને એમ લાગે છે કે હું ગાંડી છું મને ખબર નથી પડતી એ તો હું જાણી જોઈને બધું જતું કરતી હોઉં છું બાકી એટલું યાદ રાખજો જો આમાં કાંઈ નવું કોકડું નીકળ્યું ને તો મારા જેવું ભૂંડું કોઈ નથી અને મને શું ખબર કે તમને મા દીકરાને પહેલેથી બધી ખબર જ હોય તો ભાઈ નવું કોકડું કાંઈ નહીં નીકળે ને અમને છે ને કાંઈ ખબર નથી, સમજી તું. એટલે તું બીજી વાત રહેવા દેજે. વિશ્વાસ તો મને ક્યારેય તમારો નહીં આવે એમ નહીં, આપણા લગ્ન થયા ત્યારે તું કેવી રીતે રહેતી હતી, અને અત્યારે તો હાવ સ્વભાવ હાવ બદલાઈ ગયો. તમારી હારે રહી રહીને એમાં કઈ નવાઈની વાત થોડી છે મારી હારે રહી રહીને એટલે હા, તમારા મમ્મીનો સ્વભાવ જોયો છે સેમ ટુ સેમ મારા જેવા જ છે ને એટલે એવું એનો મતલબ એમ કે હું એમની સાથે રહીને આવી થઈ ગઈ છું વળી, જો મીરા હું તને પ્રેમથી કહું છું, ઘરમાં પ્રેમથી રહેજે, અને આ મહેમાન આવ્યા છે તો છે ને એનું માન સન્માન કરજે. પગે લાગીશ રોજ ઉઠીને અગરબત્તી કરવાની છે મને ખબર નથી પડતી કે તારે વાત શું છે. મારે નહીં મને તો એ ખબર નથી પડતી કે એ લોકો શું વાત લઈને આવ્યા છે એ જાણવા માટે કહું છું તો ઊંધી ઊંધી વાતો ન કરો કીધું ને એટલું કામ કરો શું થયું છે ને જાણો કાંઈ વાંધો નહીં, જાણી લે, પણ તું માપમાં રહેજે. તમે તમારા માપ માર્યો ને બોલવામાં ધ્યાન રાખ ને. તમે બોલવામાં ધ્યાન રાખો ને મારે તારે જ બોલવું નથી. તમારે યારે કોને બોલવાનો શોખ છે પપ્પા જય શ્રી કૃષ્ણ જમૈરાજ. જય શ્રી કૃષ્ણ. તો બરાબર છે, જય શ્રી કૃષ્ણ. મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જ કરવાના આપણે. આજ કેમ સવારમાં મને યાદ કર્યો? સવારમાં યાદ એટલે પપ્પા તમને ખબર તો છે અમે ઘર મૂકીને આવ્યા છીએ તોય તે તમે યાદ કર્યો એટલે
હા કામ હતું તમારું. અને તમને ખબર છે ને અમારી યાર શું થયું છે? એ તો બધી મને ખબર છે, પણ એવું તો શું કામ અત્યારમાં પડ્યું તમારે મારું? આમ 2 લાખ રૂપિયા અને મને વાપરવા આપે? પપ્પા મારા છે, હંતાડી દો. ઓકે ઓકે ઓકે, તારા છે? હા. પણ બેટા આમ મને કેમ આપ્યા? સાચવવા. અરે પણ બેટા ખાતામાં, બેંકના ખાતામાં નખાય કે નહીં? મારા ત્યાં સેફ રહે. ભોળા પપ્પાજી ખાતામાં જતા, પણ આજે મારા પાર્ટનર ભાગ્યો એટલે ઉઘરાણી માટે મને બધા ફોન કરે ને તો ખાતું 0 છે એમ બતાવવા થાય કે નહીં, એટલે ખાતામાંથી ઉપાડીને તમને સાચવવા આપ્યા છે. બરાબર? એટલે એટલું બધું લેણું થઈ ગયું કે લોકોને તારું ખાતું નીલ બતાવવું પડે? વાત જ જવા દો, મારે તમારો નંબર આપી દેવો છે. એટલે આખો દિવસ તમે છે ને આમે કે કામ તો હોય નહીં તમારે એટલું બધું, તો વાત કર્યા કરે. હા બરોબર છે, હું બધાને જવાબ આપી દઈશ, એનું કઈ ટેન્શન નથી. બરોબર? હે ભગવાન પપ્પાજી, એક તો હું દુઃખમાં છું અને તમે ઉપરથી મારી સાથે આવું કરો. શું કરું છું? મારો પાર્ટનર ભાગી ગયો છે. તમે જરાક વિચાર કરો. માણ ધંધો છે ને આમ ચડ્યો તો પાટે, અને પેલા એ તો પાટા ને ટ્રેન ને બધું ખેડવી નાખ્યું. આજ તમારા મમ્મીએ મને સવારે જ બધી વાત કરી કે આમ થયું છે આપણી દીકરીની સાથે, પણ એટલું બધું તમારે કેમ થઈ ગયું દેવું? માં નથી કર્યું. પેલા માણસની નીતિ ખરાબ હતી. એ માણસે મારો વિશ્વાસ જીતીને હું એના ભરોસે પૈસા પેમેન્ટ બધું એને આપતો હતો. એ માલ મગાવી લે, માલવાળાને પૈસા ન ચૂકવે, અને પાછો વ્યાજવે રૂપિયા લઈ આવ્યો ધંધા ઉપર. અને પછી વાત હતી તો આમ મને ખબર નહોતી, અચાનક ભાગી ગયો, ગુમ થઈ ગયો, ફોન બંધ, ઘર બંધ, બધું બંધ, બધા વયા ગયા. હું તો ફસાઈ ગયો ને. બધા અત્યારે મને ગોતે છે, મને પકડવા કરે છે. પરમ દિવસે હું ને તમારા મમ્મી બે વાત કરતા હતા. મેં કીધું હવે આપણને જીવનમાં ભગવાને બહુ શાંતિ આપી, આપણે દીકરી જમાઈને ધંધો એવો સારો સેટ થઈ ગયો ને કે આમ દિલમાં એટલી ખુશી હતી. અને તમે હમણાં થોડાક પાછા વચ્ચે કારીગરો વધાર્યા હતા. હા, એ કારીગરી તે બચારા અત્યારે વળ ખાતા હશે. એને એમ થયું છે કે હવે ક્યાં જવું, આ તો શેઠિયા બે ભાગી ગયા. મને એમ લાગે છે કે મારે જો આ ધંધો બંધ થઈ ગયો એમ ન હાલે. અને જો મારું સેટઅપ જ્યાં છે ત્યાં હું ખોલું ને તો ત્યાં પેલા ઉઘરાણી સિવાય કાંઈ ન હોય, મશીનરી બધી લઈ જાય. એટલે હું વિચારું કે રાતે જઈને એ બધી મશીનરી છે ને હું બીજી જગ્યાએ લઈ લઉં અને નવા અડ્ડે ચાલુ કરું મારું કામકાજ ફરીથી. તો હું થાય ખબર, નવો સેટઅપ શરૂ થાય ને તો આ બધાનો વિશ્વાસ હું જીતી શકીશ ને કહી શકીશ કે મારો પાર્ટનર ભાગ્યો તો હું નહીં, તમારો માલ પૈસા હું ધીમે ધીમે બધું ચૂકવી દઈશ. એ બધી તમારી વાત રાઈટ છે, પણ હું તમને એમ કહું, જ્યારે હું તમારી ફેક્ટરી આવ્યો હતો એ માણસોને તમારા પાર્ટનરને મળ્યો, પણ એટલા ભોળા ને એટલા સામ વ્યવસ્થિત લાગ્યા ને કે એ લોકો આવું કરી શકે. ભોળા તો બધા લાગે. હા, જે માણસ ભોળો લાગે ને એ માણસ જ કંઈક કરે. અને આ નીકળ્યો જો આવો. તમે રહેવા દો ને, હું કામ. એક તો મને કેટલું દુઃખ છે. તમે ટેન્શન નહીં કરો. તો હવે પછી આગળ ઉપર શું વિચાર્યું છે? આગળ કીધું તો ખરા જ તમને મેં કેટલીક વાર, એક ને મને કહેવાનું બધું. પપ્પા કહું તો છું કે મને નવો ધંધો. શાંત બેટા, શાંતિથી વાત કર. ચાલ શાંતિથી બોલ. રોવાઈ જાય મને દેવ. નહીં નહીં, હવે રોવાય નહીં. હું અહીં બેઠો છું ને તો હું કેમ ટેન્શન કરે છે? હવે તમે જે બધા માન આપતા બંધ થઈ ગયા, જમાય શું દીકરો ગણો એટલે સારું કહેવાય. વાંધો નહીં તમ તારે. એમ નહીં, માન ન આપ્યું હોય તો તમને મેં અત્યારે ઊભા રહેવા દીધા હોય. તમે એટલું જ વિચાર કરો જમાઈ રાજ. 2 લાખ આપ્યા હો. હા, પણ એ તો હું તમે તો સેફ છે, તમે હું કેમ ટેન્શન કરો છો? એ જ મારી પાસે હવે જે છે ને એ છે. એટલે એમાં મારે કંઈક ઊભું કરવું પડશે, એમાંથી ધંધો શરૂ કરવાનો છે. એટલે તમે મહેરબાની કરીને છે ને એને અત્યારે સાચવીને રાખજો. હું માગું ને ત્યારે મને આપજો. હા, કાંઈ વાંધો નહીં. અને તમે નવો ધંધો સારું કરો. આ 2 લાખ પ્લસ તમારે કદાચ ઘટતા હોય તો હું બેઠો છું. તમે હું કેમ ચિંતા કરો છો? હા, તમારા સસરા બેઠા છે જીવતા. વાહ. હિંમત નહીં હારવાની. પપ્પાજી વાહ, લાખ રૂપિયા કરતાંય મોટી વાત કરી નાખી તમે કે હું બેઠો છું ને બસ બધું આવી ગયું. બસ આ જ મારે સાંભળવું હતું. તમે હવે ચિંતા તો ઓછી, મારી અહીંયા આ ઘરે છું ને ત્યાં સુધી મને બહુ ઉપાધિ નથી, કારણ કે દામિનીની ચિંતા મને બહુ હતી. અને હવે બધું સરખું થઈ જશે, મને વિશ્વાસ છે. હવે જો તમારી વાત સાંભળો. હવે જે છું એ બધું ભૂલી જાઓ. અત્યારે શાંતિથી મસ્ત ચા નાસ્તો તમારે સાસુએ બનાવ્યો હશે, કરી લ્યો. બરોબર? ભલે. અને હું થોડુંક મંદિરે જતો હોઉં હવે. પૈસા લઈને ના જવાય, પેલા અંદર મૂકીને હા, જવાય. વાત તમારી રાઈટ છે. ચાલો એમ કરીએ, પેલા મૂકી દઈએ અંદર. ચાલો. ભાભી, બોલો. અહીંયા શું કરો છો? ગરબા રમું છું. રમવા છે?
કેવા વાત કરો છો? એ તો હું અંદર રસોડામાં ગઈ ને તો તમે ત્યાં નહોતા. હું તમને પૂછવા આવી હતી કે કઈ મદદની જરૂર હોય તો કહું, હું કરાવું, પણ તમે ત્યાં હતા જ નહીં. મદદની જરૂર છે, બહુ મોટી મદદની જરૂર છે. કરશો? શું કામ નહીં કરું? અહીંયા આવીશું તો કામ તો કરાવીશ જ ને. તો મહેરબાની કરીને અમારું ઘર છોડીને જાઓ બેનબા. કેમ ભાભી, શું વાંધો છે તમને અહીંયા રહીએ તો? શું વાંધો નથી ને એ પૂછો. જેટલા દિવસથી ઘરમાં પગ મૂક્યો છે ને એટલા દિવસથી તાગડ ધીરના સિવાય કાંઈ કરતા જ નથી. શું કર્યું છે ભાભી? કાંઈ બોલી નથી, કાંઈ કહ્યું નથી તમને, છતાંય તે તમે એ જ વાંધો છે, કાંઈ બોલતા નથી ને એટલે. શું કરીને આવ્યા છો તમે? કાંઈ કરીને નથી આવ્યા. પ્રોબ્લેમ છે અત્યારે એટલે અહીંયા આવ્યા છીએ. જેમ કે જેમ કે અત્યારે ધંધામાં પ્રોબ્લેમ છે. આદિનો પાર્ટનર ફોન નથી ઉપાડતો ને ગાયબ થઈ ગયો છે. જૂની કહાનીઓ છે આ બધી. આદિત્ય કુમારના બધા દોસ્તારો ને બધા પાર્ટનર આવા જ નીકળે કે છેલ્લે ફોન ન ઉપાડે. ક્યારેક તો સારી વાત કરો કે કોઈએ ફોન ઉપાડ્યો, અને જો સામેવાળો માણસ આપણો ફોન ન ઉપાડતો હોય ને તો આપણે એવા કંઈક કાંડ કર્યા જ હોય. શું બોલો છો? અને આવું બધું બોલીને તમને શું મજા આવે છે? મને એ નથી સમજાતું. મારી જાતને સાચી સાબિત કરી રહી છું કે તમે ખોટા અને હું સાચી છું. ભાભી, તમારે મને જે કહેવું હોય ને કહી દો, પણ આદિત્યને આમાં વચ્ચે ન લાવો. એમનો કઈ વાંક નથી. અચ્છા, એમનો કઈ વાંક નથી તો હું કઈ ગાંડી છું કે એકલી એકલી બોલ્યા કરું છું? તમે શું કામ આવ્યા છો ને એ જાણવું છે મારે. એટલે જ આવ્યા છીએ. અને કદાચ કોઈ કારણ ન હોય ને એમનામ પણ હું વરસ દિવસ અહીંયા રોકાવ ને તો પણ તમારે વચ્ચે બોલવાનો હક નથી. આ મારા પપ્પાનું ઘર છે. હલો, વહુ છું આ ઘરની હું, એટલે મને બોલવાનો પૂરેપૂરો અધિકાર છે. અને જે વાતો તમે છુપાવો છો ને એ જાણવાનો પણ. હા, તો તમે વહુ છો, પણ હું દીકરી છું, એટલે મને કઈ કહેવાનો હક તમારામાં નથી આવતો. ઓ રહેવા દો ને હવે. તમારા ઘરે રહેશો ને તો મને કોઈ હકની જરૂર નથી. અહીંયા આવશો ને તો મારો હક જતાવીશ જ હું. અત્યાર સુધી તો કાંઈ નહોતી બોલી, પણ 575 વાર હવે હું અહીંયા આવીશ. બોલો, શું કરી લેશો? તો નહીં મજા આવે. પછી કહેતા નહીં મને કે મારો સ્વભાવ બદલી ગયો અને મારું વર્તન બદલી ગયું. એ તો પહેલેથી અમે તમને નહોતું જ ગમતું ને. આ લગ્ન નહોતા કરાવ્યા મારા ત્યારે પણ નડતી જ હતી તમને. આવ્યા ત્યારના એક જ વાત કરો છો કે બેનબાના લગ્ન કરાવી દો, બેનબાના લગ્ન કરાવી દો. લગ્ન કરીને વળાવી. હવે એમને આવું ને એ તમને નથી ગમતું. શું કાંદો કાઢ્યો વડાવીને? રૂપાળો હીરા જેવો જમાઈ ગોત્યો તો કે તમને સાચવીને રાખશે. બસ હું બહુ થયું. હવે વધારે ના બોલશો ને તો મજા નહીં આવે. નહીં તો શું કરી લેવાના છો તમે? મેં તો શું કરી છે? તમારે જોવું છે હું શું કરી લઈશ? અરે રહેવા દો ને, તમારો હાથ ઉપડી જશે હમણાં. હાથ છે ને ઉપાડતા હતા તમે. હાથ ઉપાડી બેટા લઈશ. બેટા 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 તો આ સાઈડ એમાં દીકરી શું થયું મીરાઓ? કેમ આ રાડા રેડે તમે અત્યારમાં ચાલુ કરી ન છે? સંભળાયું? પપ્પા, તમે છે ને ભાભીને સમજાવી દેજો કે આદિત્યને કઈ કહેવાની જરૂર નથી. જો બેટા, આપણે ઘરે આવી હોય નળન તો એને કાંઈક તકલીફ હોય તો તમારે સમજવું આ તો જોઈએ. કહેવાય ને તકલીફ કે શું છે એમ. કઈ હું તો ખરા કેટલી વાર કહું તમને. મને તકલીફ માનવામાં નથી આવતી. નથી માનવામાં આવતી એટલે આદિત્ય કઈ ખોટું બોલે છે? બની શકે. આદિત્ય કુમાર તો છે જ ખોટા. તમને બહુ ખબર, તમે બહુ સાથે રહ્યો છો એમની. સાથે નથી રહેતી એટલે તો બધી ખબર છે. જો ભાભી, 100 વાતને એક વાત છે. દીકરીને જરૂર પડે ને તો એ પોતાના મા બાપના ઘરે જ આવે કે બીજે ન જાય. બિચારા મા બાપે ઠેકો લીધો છે. પેદા કરો, મોટા કરો, પરણાવો અને પાછી તકલીફ પડે તો અમારા જ ઘરે આવો. બસ શાંતિ બેટા. તું એવું લાગે ને તો ઘરમાં જઈને કામ કરજા. હું મીરાઓની સાથે વાત કરું છું. ભાભી, જો એટલું બધું તમને દાસતું હોય તો એક કામ કરો, તમારા પપ્પાના ઘરે ફોન કરી દો, એમને કહી દો તમારે એમને ન સાચવવા હોય ને તો અમે એમના ઘરે જતા રહીએ. મજા આવે એમ કરો, બસ અહીંયાથી ટળો. હા તો લાવો ને, તમારા મમ્મી પપ્પાને કહો અમે ત્યાં જતા રહીએ. બસ માથે જ પડવું જ ને, બીજું કઈ આવડે છે? અહીંયા આવ્યો હોય તો માથે પડવાનું, ત્યાં જાય તો માથે પડવાનું. માથે પડવા સિવાયનો કઈક ધંધો કરો કોઈ દિવસ. બેટા શાંત શાંત શાંત. તમને હું કહું છું ને, આદિત્ય કુમાર કઈ ખોટા ધંધા કરીને જ આવ્યા હશે. આદિત્ય કઈ ખોટું નથી કરતા. બહુ ખબર છે તમને, આદિત્ય ખબર છે, ખોટું નથી મારા કરતા. પતિ છે ને એટલે. આ તો રાખો તમારા પતિને તમારી પાસે અને કામ કરો, ટળો અહીંયાથી જાઓ બે. બેટા શાંતિથી વાત કર. જો ક્યારેક એવું થાય કે હવે સમજ કે તને કદાચ તારે ત્યાં તકલીફ પડી હોય ને માં તું નથી જાય સાંભળવું, રીતે. નથી સાંભળવું, નથી સાંભળવું. એમે સાંભળવું ક્યાં ગમે છે? સંભળાવવું ગમે છે. તું અહીંયા શાંતિથી બેસીને મોબાઈલમાં રીલું જોવે છે. હું આવીને ક્યારનો બેઠો તો મારી સામે જોતી નથી ને પૂછતી નથી પણ કાંઈ. હું થોડી કામમાં હતી. બોલો, કેમ છે? હું થયું? કેમ મૂંઝાઈ ગયેલા છો? અરે શું વાત કરું તને. કાલે આપણે મીરાવો અને દામિનીનો એટલો ઝઘડો થયો કે એની કોઈ સીમા બારો. હું તો પછી વચ્ચે પડ્યો, માંડ માંડ બેવને શાંત કરાવ્યા. મીરાબાની આ જ ઉપાધિ છે ને આપણી દીકરી આવે ને જરાય ગમતું જ નથી. મને તો એ નથી સમજાતું કે આ દીકરી હું ત્યાં લઈ જવાની છે ઘરમાંથી ને. કદાચ થોડાક દિવસ રોકાશે, થોડુંક અનાજ ઓછું થશે, એનાથી વધારે શું થશે? એ મને એવું લાગ્યું મીરાઓની થોડીક રીત તો મને થોડીક ખરાબ લાગી. આ જ વાંધો છે.
મને શાંતિથી રહીને રહેવા દે બીજાને, પણ નહીં એને કકળાટ જ ઊભો કરવો હોય. હું કહેતી હતી મીરા દામિનીને? એ તો તું જવા દે. પછી તો મારી ઉપર એટલી ગરમ થઈ ગઈ. મને કે પપ્પા તમે તો ચૂપ જ રહો, તમારે કાંઈ બોલવાનું જ નહીં. મેં કીધું બેટા કદાચ તું સમજી લે કે તું જ દામિનીની જગ્યાએ હો તો અને તું જ ત્યાં તારા ભાઈને ત્યાં જા તો આ રીતે વર્તન કરે તો સારું લાગે. મને કે પપ્પા તમારે એક શબ્દ બોલવાનો નથી થતો. બહુ એની રીત ખરાબ હતી બોલવાની. તો કાંઈ એવું થોડું આને નથી બોલવાનું. ઘરના વડીલ હોય તો ખીજાય જ ને, કાંઈ એમને કાંઈ જાતું કરવાનું હોય બધું. આજે તમારે સામે બોલી ગઈ, હવે તમારે સામે બીજી વાર એ બોલ છે. તમે નો ટોકી ને બહુ ખોટું કર્યું. અને બીજું એવું સાંભળવા મળ્યું છે મને કે આપણા જમાઈ રાજાનું એનો પાર્ટનર બધું કરીને વયો ગયો. એ તો ઉપાધિ છે, તો બળતરા છે. દામિની મને આવીને વાત કરીને તો મને તો એમ પેટમાં આમ હરેડો પડી ગયો. ઘર ઈશારાનું આટલું બધું નુકસાન થયું. કેટલા લાખો રૂપિયાના મશીન મુકાવ્યા હતા. લસણની સરસ મજાની ફેક્ટરી હાલતી હતી ને એમાં તે ઉઠામણું કરી ગયો. બધા રૂપિયા જે સૂકવવાના હતા એ નો સૂકવા અને ઉપર લઈને વયો ગયો. હવે આ કારીગરોને આ બધું જે ભાડા સીડાવે બધું કોને સૂકવવાનું? એમાં હજી ગયા મહિને તેણે બીજા મશીન એક્સ્ટ્રા, એ તો તને કદાચ ખ્યાલ નહીં હોય, એક્સ્ટ્રા મશીન મૂક્યા ને કારીગરોએ વધાર્યા હતા ફેક્ટરીમાં. કે તો એ આપણને એટલું હતું કે ચાલો આપણે જમાઈને છોકરીની શાંતિ છે તો આપણે ગૌઢેગઢ પણ બેઉને શાંતિ નિરાંતથી જીવીએ. વાત સાચી છે, પણ હવે આ બધા જેના પગાર નથી સૂકવા, જેના બાકી છે એ બધા તો આપણા જમાઈ પાસે જ રૂપિયા માંગવા આવે, કારણ કે બે ભાગીદાર હતા. હવે આની પાસે થોડા એવા રૂપિયા હોય કાંઈ, અને કાંઈ હિસાબ દીધો નથી ને વયો ગયો. કારણ કે બધું જો લેતી દેતી તો આપણે જમાઈ જ બધું કરતા હતા પૈસાની, એટલે એ ઉઘરાણી તો આપણે જમાઈ પાસે જ કરવાના છે બધાય. કાંઈ એક નહોતા કરતા, બે કરતા હતા. વધારે પડતું છે ને સામે વાળો કરતો હતો, અને આપણા જમાઈ એટલો ભરોસો રાખ્યો હતો એના પર કે ભાઈ આ બધું કામ રેડી કરશે. ભાગીદાર છે કઈ ખોટું થોડું કરશે, કારણ કે નુકસાન આપણું જાય તો એનું જાય કે એ નહીં? તો બરોબર છે, ભાગીદાર હોય તો એકબીજાને વિશ્વાસ હોય જરૂરી છે, એટલે એને કદાચ એને કામ કરતા હોય, બરોબર છે વાત. પણ મને થોડોક આપણે જમાઈ ઉપર થોડીક મને શંકા જાય છે. જમાઈ ઉપર શંકા? પણ કેમ? શું કર્યું એને વળી? એ તો હવે સમય આવે ત્યારે જ આપણને ખબર પડે. બાકી જ્યાં સુધી મારો આટલા વર્ષોનો અનુભવ છે એના પરથી તો મને આપણે જમાઈ પર શંકા તો જાય જ છે. કઈ રીતે મને કહેશો તો ખબર પડે કઈક. તમને કેમ એવું લાગે છે? તમને કોઈ કીધું એવું? એ કારણ કે મારે તારી સાથે એ વાત ડિસ્કસ કર્યા જેવી જ નથી. લ્યો, એ સમય જ ખબર પાડશે. માણસ કોક વાત કરતું હશે તો જ તમને ખબર હશે ને. પણ એના આજુબાજુ વાળા હશે ત્યાં બધા એ લોકો નહીં કહેતા હોય કે આ લોકો અચાનક ક્યાં વહી ગયા, હું છું હશે હું નહીં? એ વાત તમે જાણી કાંઈ? એ તો બધું જાણ્યું, પણ હવે એમાં મને શંકા તો એમ થાય છે કારણ કે મને જમાઈ રાજા એમ કહે છે કે હું રાતોરાત કે મશીનરી બધી ભરીને પોતે ધંધો ચાલુ કરી દો, એટલે મને શંકા જાય છે. અને બીજું તું આપણી દામિનીને થોડીક સમજાવજે કે ઘરમાં ઝઘડા ઓછા કરે, કારણ કે એની ભાભી છે ને મીરા તો કંઈ મારું માનશે ને કદાચ તારું માને તો. મીરા નહીં માને કોઈનું. અને રહી વાત આપણા દીકરીની, તો એ કંઈ જ્યાદા દિવસ અહીં નથી રહેવાની, બરાબર? તો હું એને સમજાવીશ, પણ મીરાને થોડુંક સમજવું પડશે. એને હું ઘરમાં કોઈ આપણે માનપાન નથી આપતા, નથી રાખતા હરકી અરે રીતે. એને આપણે દીકરીની જ જેમ રાખીએ, પણ એને કોને ખબર આપણી છોકરી અહીંયા આવે ને એટલે એને કાંઈક તકલીફ થાય છે. તમે છે ને છોકરા થોડોક ભાગ ને એવું બધું નાસ્તો લાવવાનું બાકી લઈ આવજો. હા એ હું લઈ આવીશ. છોકરાને ફ્રૂટ લઈ આવો એટલે ખાય. ઓલો બિચારો ભૂખ્યો આમનામ છોકરો હેરાન થાય છે. અને બસ નકરા બહારના પડીકા ખવડાવતો છોકરો બીમાર ન પડે. એ વાત તારી બરોબર છે, કાંઈ નહીં, ફ્રૂટ ને એવું થોડુંક લઈ આવું છું. અને તું થોડીક દામિની કહેજે હમણાં તકલીફ છે તો થોડોક શાંત સ્વભાવ રાખે, કારણ કે બંને નણંદભાઈ એટલી ઉગ્ર થઈ ગઈ હતી ને એટલે પછી મારે નકર હું જાત નહીં એને ઓછે પાડવા, પણ મારે શાંત પાડવા જવા પડ્યા. તમે ટેન્શન ન લ્યો, બધું ઠીક થઈ જશે. હાલ તો હું ફ્રૂટ લઈ આવું. હા. હલો, અરે શાંતિ કાકા, અરે આ પાણીનો શું પ્રોબ્લેમ છે આપણી સોસાયટીમાં? કેમ લાઈટ નથી એટલે? તો ક્યારે આવશે લાઈટ? ઓહો હો હો, કાંઈ નહીં, ચાલો જોઈએ કાંઈ. અરે આવો ને બેટા. પપ્પા, મેં નવો સેટઅપ તૈયાર કરી નાખ્યો છે. ઓહો હો હો, સરસ. અને માલનો ઓર્ડર પણ આપી દીધો છે. એટલે મેં તમને જેટલા રૂપિયા આપ્યા હતા ને એ મને જલ્દી આપો એટલે હું પહેલાં ચૂકવી જાઉં. થોડીક નિરાંત રાખો, આવ્યા છો
કંઈક વાતચીત કરો, પૈસા તો ક્યાં આપણે ભાગી જવાના નહીં છે. પપ્પા, હવે નિરાત નથી, નિરાત તો વહી ગઈ. હવે તો બસ જલ્દી પૈસા મળે એટલે જલ્દી પૈસા આપી દઉં અને ફટાફટ ધંધો શરૂ કરું. બસ આટલી ઉતાવળ છે મને. સારું સારું ચાલો. પૈસા તો મેં આમાં જ મૂક્યા હતા. કેટલો નથી થતું. અશોક, અશોક, હા પપ્પા બોલો ને, શું કઈ કામ હતું? કામમાં એવું છે, આ ખાનામાં મેં પૈસા મૂક્યા હતા હા અને ચાવી તારી પાસે ને મારી પાસે બેંક પાસે હોય છે. હા તો પણ આ પૈસા ગયા ક્યાં? મારા પૈસા મેં માલનો ઓર્ડર આપી દીધો છે અરે પણ તો અને મારે એને રૂપિયા ચૂકવવાના છે. અને તમે કહો છો કે હવે પૈસા ખાનામાં હતા ને ખાનામાં નથી. અશોકભાઈ તમે લીધા હોય તો લાવો જલ્દી આપો મારે ના માલના. ના હા, મેં પૈસા નથી લીધા. તો તમે પપ્પા હરખી હતું યાદ કરો અને જલ્દી પૈસા આપો એટલે હું જાઉં. તમે આમ થોડુંક યાદ કરીને કહો. હા બેટા, મેં આમાં જ મૂક્યા હતા. જો અત્યારે શેઠ ને 1 રૂપિયા નથી અંદર. તો પછી પૈસા જાય ક્યાં? હું તમને એમ એ જ કહું. હું કહું, ચાવી તારી પાસે ને મારી પાસે બેની પાસે હોય તો પૈસા આમ છે ને. જો જબરદસ્ત, શાંતિ રાખો. લૂંટાઈ ગયો. અરે તમે શાંતિ રાખો. 2 લાખ રૂપિયા આમ જો માલનો ઓર્ડર દઈ દીધો. મેં નવો ધંધો શરૂ કરવાનો હતો એટલે મેં તમારા ભરોસે પૈસા તમને આપ્યા હતા. આદિ અમે છીએ ને, અમે કઈક કરશું તમારે પૈસા ને. તમે રોમાં શાંત રહો. હું કરશો તમે? આ ડાવલા તો હવે તમે કયો આ ખાના મૂક્યા તો પહેલા મારા ભાગીદારે મને દગો દીધો, હવે મારા સસરાએ. ના બેટા, અમે કઈક કરશું તો એ પૈસાનું એડજસ્ટમેન્ટ કરી દઈશું. તમે ટેન્શન બિલકુલ નહીં કરો. ચોરી અહીંયા ચોરી થઈ એ ગઈ. અમારે ત્યાંથી થઈશ ને તો એના જવાબદાર અમે છીએ. અમે કરશું ને વ્યવસ્થા. ક્યારે કરશો? મારે રાહ જોવાની? તમે મહિના 2 મહિને 3 મહિને પૈસા આપો ત્યાં સુધીમાં તો બધું રેડી થઈ જાય. ના ના જમાઈરાજ, હું તમને વહેલી તકે પૈસા કરાવી આપું છું, બરોબર? બિલકુલ ટેન્શન નહીં કરો. તમે ચિંતા નહીં કરતા. પૈસા તમારા ખોટા નહીં થાય. તમે મારા પપ્પાને આપ્યા હતા એટલે એ તો ક્યાં સવાલ જ રહી છે. પણ તમે આજે જરીક વિચાર જરીક કરીને કહો ને, આમાં જ મૂક્યા હતા. ના ના બેટા, આમાં જ મૂક્યા તો પાકું ફાઇનલ જ છે. પપ્પાની વાત 100% જ હોય. અને હું તને એમ કહું છું કે અશોક, એ ઓલા જે મેં તને થોડાક લેવાના બાકી છે, તને ખબર છે? હા એ તમારા જે બાકી હોય લેવાના હોય એ મારે કઈ નહીં. તમે મને બેટા, મને તમે મારા શાંત રહો, અમે કરીએ છીએ ને વ્યવસ્થા. જો એ ખોટું કહેવાય ને. એના પહેલા આપણે દેવા પડે એની વાત સાચી. બેટા, એટલે જ હું તને કહું છું કે બીજું પપ્પાને જે આપણે આપ્યા છે ને, થોડી ઉઘરાણી કર એટલે થઈ જશે એમનું adjustment. ક્યાં મોટો મેટર છે? કાંઈ વાંધો નહીં. કેટલી વાર લાગશે? સાંજ સુધીમાં કરાવું છું, હા બરોબર? એટલી ધીરજ ધરો તમે રાજા. કલાકનું કીધું તું બે કલાકનું. 1.5 કલાક તો અહીંથી ન્યા જાતા થાય. તો મારે ખોટું પડવાનું થયું ને કોકની સામે. એવું લાગે તો મને કેવું વાત કરી લઉં છું. તમે એમ ટેન્શન કરો માં. માણસ પૈસા લેવાનો એટલે કલાક 2 કલાક બાપ આપવાનું સમાન છે. છો, બાપ સમાન. તમને મેં 2 લાખ અરે આપ્યા. પણ અમે ત્યાં અમે તમને કહીએ છીએ ને, અમે તમને કરી દઈએ છીએ. તમે હું કેમ આવું બોલો છો? હું તમારો બાપ જ છું. હું ઓલા વિનુ કાકા પાસે જાઉં છું એટલે જલ્દી અને લઈ વહેલી તકે બેટા કરજો. જમાઈને આપણે તકલીફ ન પડવી જોઈએ. શું વિચારો છો? બીજું હું બળતરા હોય આ ઘરની ના તમારા બધાની. કેમ અમારા બધાની એટલે અમે શું કરીએ છીએ? એમ જ ને, હવે 2 દી હખે રહેવા નથી દેતા એ વાસ્તે છોડીને. મમ્મીજી, ચોરી થઈ છે, યાદ છે કે ભૂલી ગયા? ખબર છે મને, એ બાકી હતી બળતરા ઊભી થઈ. દીકરીને જમાઈ આવ્યા પછી જ બધું થયું છે તો વિચારવું જોઈએ કે આવી તો શું પણોતી લઈને આવ્યા હશે કે આવ્યા ભેગું જ આટલું મોટું કાંડ કરી નાખ્યું. તમે કેવા હું માંગો છો? કહેવા તો હું ઘણું માંગુ છું, પણ મને એવું લાગે છે કે જો વગર શબ્દો હોય તમે સમજી જાવ ને તો વધારે સારું. તમારું કહેવાનું ચોખ્ખું એવું જ થાય છે કે જ્યારથી મારી દીકરીને મારો જમાઈ આવ્યો ત્યારથી જ આવું બધું થાય, એટલે હું એને આવું બધું કર્યું છે. બની શકે કે કર્યું હોય. મને આદિત્ય કુમાર ઉપર 5 પૈસાનો વિશ્વાસ નથી. 1 નંબરનો ખોટો માણસ છે. તમે મારા જમાઈ પર આક્ષેપ નાખો છો કે એને જ આ પૈસા ચોર્યા છે. જમાઈ તો તમારો જ ને, એટલે આક્ષેપો નાખવા તો બને જ. કેવા વેમ ખાવશો? તમને વિચાર આવવો જોઈએ. ઘરના માણસ છે, ઘરના માણસ કોઈ પૈસાની ચોરી કરતું હશે? કરી શકે, કરવા વાળા બધું જ કરી શકે.
એ કંઈ સંબંધ ન જોવે કે સામેવાળું કોણ છે કે શું છે. જેને ખોટું કરવું હોય ને એને જરાય વાર નથી લાગતી. પણ ઈ મને તો વિશ્વાસ છે કે એણે જ આ બધું કર્યું હશે. એ માણસનું મોઢું જ કહે છે કે ખોટાડો છે. પણ તમને કઈ રીતે એટલો બધો ભરોસો છે કે ઈ જ કરે આવું? એવી કઈ ખાતરી છે? નહીં તો બીજું કોણ કરે? આટલા વર્ષોમાં આપણા ઘરમાં કે આપણી ઓફિસમાં આવું કાંઈ થયું નથી, પણ જેવો જમાઈ રાજાનો પગ પડ્યો ને એટલે બધું જ ચાલુ થઈ ગયું. આ બધા વેમ છે અને તમે ખોટા આક્ષેપ નાખવાનું બંધ કરો. ક્યાંક ને ક્યાંક આપણાથી જ લેવાના હશે, કાં તો તમારા સસરાની ભૂલ હશે, એને કોકને આપ્યા હશે ને પછી ભૂલી ગયા હશે, અને તમે નામ અત્યારે આદિત્યનું આપો છો. આમ કોઈનું નામ ન લેવાય ને, સાંભળશે ને તો એને કેટલું દુઃખ થાય ખબર છે તમને? દુઃખ થશે, કર્યું હશે તો દુઃખ થશે. જે માણસ જેવું કરે ને એવું ભરવું પડે, એમાં શું નવાઈની વાત છે? નહીં કર્યું હોય ને તો આદિત્ય કુમારને ખોટું પણ નહીં લાગે, પણ આદિત્ય કુમારે કાંડ કર્યા હશે તો ખોટું લાગવું જરૂરી પણ તો છે ને. બોલવા પહેલા હોવાર વિચારો. ઈ છે ને તમારી નણંદનો ઘરવાળો છે ને કાલ સવારે એને ખબર પડશે કે તમે આવું બોલો છો એના વિશે, તો એ તમારે અરે હરખું વર્તન નહીં કરે. સારું આ તો તેલ લેવા જાય, અમસ્તા પણ અહીંયા આવીને માથે પડે છે. એની કરતાં બેસ્ટ કે મને બોલાવે જ નહીં. જો 100 વાતની એક વાત છે, હું બોલું છું ને એ ખોટું નથી બોલતી. મેં વિચાર્યું છે, જોયું છે એટલે જ બોલું છું. હવે તમે મને એમ પણ કહેશો ને કે પોતાના પૈસા કોણ ચોરી કરે? કે બોલો. તો નોસ કરે ને. ચાલ છે આ બધી. પોતાના પૈસા અંડરકવર કરી નાખે તો કોને ખબર કે બીજા પૈસા સસરા પાસેથી મળી જાય. કેવા વિચારો છો તમારા વહુ? આટલું બધું તમે વિચારો છો? નહીં પણ આ જમાઈ વિશે તમને ખબર છે મમ્મી, સાયન્ટિફિકલી પ્રૂફ કરેલું છે કે જે માણસ વધારે વિચારતું હોય ને એ સાચું જ વિચારતું હોય છે, એટલે ભવિષ્યમાં મારા શબ્દો સાચા જ પડશે. કાંઈ કોઈને કહેવા જેવું નથી. અને તમારા વિચારો છે ને તમારી પાસે રાખો. મારે અશોકને કહેવું પડશે કે તું કંઈક નિકાલ લઈ આ વાતનો, ને પૈસા કોને લીધા છે એની ખબર પડે. સાચી વાત છે. હદ થઈ ગઈ. નિકાલ કરો, પોલીસ કેસ કરો, તમારે જે કરવું હોય એ કરો, પણ એટલું યાદ રાખજો કે છેલ્લે છે ને આ બધા કાંડના જવાબદાર જમાઈ જ નીકળશે. શરમ આવવી જોઈએ મીરા વહુ. હજી હું કહી રહી છું કે તમે આવું ન બોલો. કદાચ ઈ સાંભળશે તો આ વ્યવહાર બગડી જાહે. મારે હું મારી દીકરીનો વ્યવહાર બગાડી નાખવાનો તમારા લીધે? તમારી ઈચ્છા ન બગાડો હોય તો ન બગાડો, મારી સાથે બગાડી નાખો. પણ હવે પૈસાની ચોરી થઈ છે તો હું બોલવાની તો છું જ ને મમ્મીજી. અને આમ પણ આ તમે જ્યારે હોય ત્યારે એમ કહેતા હોવ છો ને કે તારા બોલવાથી કોઈને ખોટું લાગી જાય, તારા બોલવાથી કોઈને દુઃખ લાગી જાય, તારા બોલવાથી કોઈને ફલાણું ઢીમકાણું. તો ખબર છે મને, હું જાણી જોઈને જ બોલું છું, કારણ કે મારે સામેવાળાને હર્ટ કરવું છે, નહીંતર હું શું કામ બોલું? વાહ, સરસ. આવું શીખવું હોય ને તો તમારી પાસેથી આસાનીથી શીખવા મળે એવું છે. હા, મારે પણ તમારા પપ્પા તમારા મમ્મી યાર આવું જ વર્તન કરવું જોઈએ, જેથી કરીને હા બરાબર છે. મારા મમ્મી પપ્પા કોઈ કાંડ કરે, ચોરી કરે તો એમની સાથે આના કરતાં પણ ગંદુ વર્તન કરવું જોઈએ. હું તો કહું છું કે બેફામ ગાળો બોલવી જોઈએ. આવડે જ તમને? મારે તમારે કોઈ બહેસ નથી કરવી, બરાબર છે? ઘરમાં શાંતિથી રહ્યો ને રહેવા જો. રહી વાત આ પૈસાની તો અશોક કંઈક રસ્તો કાઢશે. કંટાળી ગઈ છું હવે હાવ. મારી દીકરી 2 દી હું અહીંયા આવી કે તમે તો આમ આખું ઘર માથે લીધું છે. નથી શાંતિથી ખાવા દેતા કે નથી ક્યાંય ઊંઘવા દેતા. પતી ગયું તમારું લેક્ચર? પતી ગયું તો બસ, હવે મારે કંઈ સાંભળવું નથી. હું તો કહું છું કે પોલીસ કેસ કરી દો. આટલા બધા પૈસાનો સવાલ છે, કોઈ રમત થોડી છે કે જતા કરી દેવાના હોય. થશે, બધું થશે. જરૂર પડશે તો પોલીસ કેસય થશે. જરૂર પડશે શું? જરૂર પડી જ ગઈ છે, પણ તમને અંદર અંદર બીક હશે ને કે આ મારી વહુ કહે છે એવું નીકળશે તો. આથી શું હતું બોલો ને હવે. મને કંઈક થવા માંડ્યું છે, અને કાં થઈ જાય, કાં હું પડી જઈશ ને કાં કદાચ હું. હા તો પણ અહીંયા ઊભા રહેવાથી શું થશે? તબિયત સારી ન હોય ચાલો આપણે દવાખાને જઈએ. મારે દવાખાને નથી જવું. તો મારે માલ મગાવી લીધો છે, પૈસા આપવાના છે, ને તારા પપ્પા ને તારો. એક મિનિટ, વાંધો માલનો છે, માલ વગાવ્યો એનો છે કે પછી આ તમારી તબિયત સારી નથી એનો છે? વાંધો એ પૈસા પાછા નથી આપ્યા એનો છે. હે? સાંજ સુધીમાં કીધું તું કે પૈસા પાછા આપી દે. કોણે? પપ્પાજીએ કે સાંજ સુધીમાં તમને હું તમારા રૂપિયા આપી દઈશ. હવે ન આપી શક્યા, સામે વાયદા કરીને થાકી ગયો. હવે પહેલી વાર મને બચારાએ માલ માંડીને આખી વાત કરો, મને કાંઈ સમજાતું નથી. મેં પપ્પાને 2 લાખ રૂપિયા આપ્યા હતા. હા એ ખબર છે. 2 લાખ પપ્પાએ ઓફિસને લોકરમાં ખાનામાં મૂક્યા હતા. હા બરાબર. એની ચાવી 2 લોકો પાસે, હા પપ્પાજી પાસે અને અશોકભાઈ પાસે. હા પૈસા લેવા માટે મેં જેવો માલની ખરીદી કરી એટલે મેં કીધું કે મારે પૈસા જોતા છે, મને પૈસા આપો. એમને ખાનું ખોલ્યું, પૈસા નહીં. પૈસા નહીં? હા, પોતાની બીજે ઓફિસમાંથી મૂક્યા હશે.
મૂક્યા ક્યાં હોય? ચોરી. હે એને તો ખબર જ નથી કોણ લઈ ગયા. અશોકભાઈને બોલાવ્યા, અશોકભાઈને સવાલો કર્યા તો અશોકભાઈના જવાબો એવા હતા કે જાણે એને આમ ખબર છે ને આમ ખબર નથી. શું બોલો છો સાચું તમે એવું બોલું કહેવા છું. માંગો છો કે મારા પપ્પા અને મારા ભાઈએ ચોરી કરી છે? હું પપ્પાનું તો નામ ન લઈ શકું કારણ કે એને તો જવાબદારી લીધી કે તમારા રૂપિયા ગમે ત્યાંથી મારે આપવાની જવાબદારી કહેવાય કારણ કે મેં સાચવ્યા હતા. આદિ પૈસા છે ને આડાવડા મુકાઈ ગયા છે, તમે બરાબર ગોત્યું? બરાબર રીતે ગોત્યું. મેં કંઈ આડાવડા નહોતા મૂક્યા, એ લોકોએ મૂક્યા હતા. એમને ગોતવાનું હોય ને, છતાંય મેં મદદ કરાવી. આખી ઓફિસ અમે ઊંધી ચીતી કરી નાખી પણ પૈસા ન મળ્યા. મને તો શંકા જાય છે શું ચોરી કરી છે કોકે. કોકે કોણ કરવાનું છે? પપ્પા ભાઈ ભાઈ પાસે તો ચાવી હતી. એટલે પપ્પા તો જો મારી પાસેથી એને સાચવવા મેં એને આપ્યા હતા વિશ્વાસે, તો એને બચારાએ કાંઈ ન કર્યું હોય. પણ અશોકભાઈ ઉપર મને એમ થાય છે કે એનું જવાબ ઉપરથી એવું લાગતું હતું કે એને કંઈક કર્યું હોય. 2 લાખ રૂપિયા આમ તેમ આમ કરી નાખ્યા છે. શું બોલો છો આદિ? મારો ભાઈ ચોરી ન કરે કે ચોર થોડી છે. હું એવું તો ન કહી શકું પણ તું વિચાર કર, એને મને કીધું હતું કાલ સાંજ સુધીમાં તમને પૈસા મળી જાય. હવે જો મારાથી ભૂલ થઈ હોય તો હું ગમે ત્યાંથી પૈસા લઈને આપી દઉં. અત્યારે મેં નવું એક તો કામ શરૂ કર્યું છે. આ ભાગીદાર ગયા પછી વિચાર કર્યો કે નવો ધંધો શરૂ કરું અને બરાબર રાગે પાડું. તો હજી પહેલી જ તે વાર મેં માલ મગાવ્યો અને પૈસા દેવાના હતા ત્યાં પૈસા નથી. વિચાર કર, હું તો ખોટો પડી ગયો ને. ફરીથી મારા ભાગીદારની જેમ મારું નામે ખરાબ થઈ જાય ને કે આ માણસ એક રોલિયો લાગે છે અને પૈસા ન અપાય ને માલી ન અપાય. મારે તો હવે હું કરવું ને એ જ ઉપાધિ છે મારે. એ ભગવાન, જો કેવી પરિસ્થિતિ તમે માંડી છે ટેન્શન મારે. ના લો, પૈસા મળી જશે. ક્યાંથી મળશે? કોકે જાણી જોઈને ખાનામાંથી લઈ લીધા હોય તો એ પૈસા પાછા થોડી આવે. હા પણ હવે સમજી ગઈ કે તમને ભાઈ ઉપર શંકા છે. જો આવું ભાઈ ન કરાય હો. હાવ કરે તો નહીં પણ દુઃખી માણસ હોય ને એને આવી રીતના હેરાન ન કરાય. એક તો આપણે ઘર મૂકીને અહીંયા આવ્યા હતા, એના આશરે છીએ, ત્યાં આપણને હોરી નાખ્યા. વાત તો સાચી છે તમારી, પણ કોઈ દિવસ ભાઈ આવું કર્યું નથી. તો તમારા પૈસાની સાથે શું કામ આવું કરે? ઘરમાં થોડી ચોરી કરે ભાઈ. ચોરી કરે નહીં પણ એની કંઈક મજબૂરી હોય, કંઈક છુપાવતા હોય. મને આપણને શું ખબર કે એ શું કરતા હોય. કદાચ પૈસાની એને પણ ખેંચ હોય ને આમથી આમ કર્યું હોય. મારા 2 લાખ ભાળી ગયા હોય ને મન લલચાણું હોય, ગમે એને થાય એવું. કારણ કે રૂપિયા વસ્તુ જ એવી છે. ઠીક છે હવે શું કરશું? મને તો સમજાતું જ નથી. હું કહું છું હાલ ગામડે વયા જઈએ. હવે પણ આપણે બસ હવે શાંત થઈ ખેતી જાઓ. કરશું. કાંઈ જરૂર નથી. પૈસા આપણી મહેનત ના હતા, એમ થોડી જતા કરી દેવાના હોય. એક કામ કરો, આપણે જઈએ છીએ ક્યાં? ઘરે. ઘર? હા. હા ઘરે જઈને છે ને અત્યારે ઉધરો લઉં બધા, પૂછી લઉં ભાઈને હું પૂછી લઈશ. ભાઈની સાથે જો હું કોઈ વાત ઉપર કરીશ. આપણે કાંઈ આરોપ નથી નાખવો. શું કામ ખાલી નથી નાખવું? એને એટલું. પૈસા લીધા હશે ને તો એને દેવા જ પડશે. પૈસા ખાલી તું કરાવી દે ને એને કે ભાઈ અત્યારે અમને આમ નામ આપી દો. મારા પૈસા ગયા ને કાંઈ વાંધો નહીં, હું ભોગવી લઈશ બસ. પણ માલ માટે અત્યારે 2 લાખ રૂપિયા મને આપી દો ને તો મારું હચવાઈ જાય. હા હા આપી જ દેશે. એમ કે થોડી પૈસા ખાઈ જશે. એને ખોટું કર્યું છે ને તો એને ભોગવવું તો પડશે જ તે. અને એને શું લાગ્યું કે કદાચ પૈસા લઈ લેશે તો બચી જશે એમ? શ્રાપ નથી આપવા, રહેવા દે ને. હવે એટલું બધું પછી ન કરવાનું હોય ઘરમાં ને ઘરમાં. જે હમણાં થયું પોતે ને પોતે રોતા હતા. એ. મને તો દુઃખ થાય છે ઘડીક, મને કંઈક ઝટકા લાગે ને પાછું ઘડીક સારું લાગે. તમે ટેન્શન ના લો, આ વધારે ઉપાધિ કરશો ને તો કાંઈક થઈ જશે. હૃદય બેહી જવાનું છે. એટલે જ કહું છું, તો હું શું કરીશ? વિધવા થઈ જઈશ. સફેદ સાડી પહેરવી મને નહીં ગમે. એમ બ્લેક તો પહેર્યા ખીરશો. આ તો બ્લેક તો મારો ફેવરેટ છે ને એટલે પહેરું છું. કાંઈ નહીં, જો તું વાત કર અને કે હવે પૈસા મને મારા આપી દે ને એટલે હું માલવાળાને ચૂકવી દઉં એટલે મને શાંતિ. હાલો. ઉપાડતો નથી. હાલો કરે જાય, હાલો. હર્ષા, હવે કેટલો ટાઈમ લાગશે? આપણે બહાર જવાનું છે. હું એ વાટ જોઉં છું તારે. હર્ષા, ક્યાંય ગમે ને ક્યાંય બહાર જવાનું તો એટલો ટાઈમ લગાડવાનો? કેટલો ટાઈમ લાગ્યો? હવે ક્યાં ટાઈમ લાગ્યો? મારે કે તમારા વહુને? હું અહીંયા અડધી કલાકથી બેઠો છું, તમારી રાહ જોતો જોતો. તૈયાર જ છું બરાબર. હું રહોડા ખરખું કરતી ત્યાં મીરાઓ તૈયાર થાય તો ને. મીરાઓ હાલો ને, હવે સર મોડું થાય છે. પછી મુહૂર્ત વીતી જાય પછી હું કામનું? ગમે ને પ્રસંગમાં ટાઈમે પહોંચવું આજે પડે. તો આપી જ પડે ને ટાઈમે. છેલ્લે જાય તેમ કે ખાવા આવ્યા. આ તો એમ જ કહે ને માણસ. ટાઈમે ખાવું પડે ને. ભાઈ ક્યાં છે? ભાઈ પ્રસંગમાં કેમ? બોલો. 2 લાખ રૂપિયા લઈને માણસ પ્રસંગમાં વયો જાય છે એમ દામિની તું આવું બોલે છે? તો કેવું બોલો? ભાઈને શરમ ના આવી આવું કરતા? પણ કોણે કીધું તને? કાલ સાંજનું કીધું તું તમે.
કાલ સાંજે આપ્યા પૈસા? અરે બેટા મળી જશે, અમારે કઈ ઉપરથી નો વિનુ કાકાને પાસે નહીં એડજસ્ટ. મેં કીધું કાલ સવાર હું આપીશ. પણ ક્યારે? પપ્પા વિચારો તો ખરા, તમારી પાસે ને ભાઈની પાસે ચાવી હતી. હવે તમે તો આવું ન કરો ને. આખો દિવસ ઓફિસે ભાઈ બેસે છે, તો એની સિવાય કોણ કરવાનું છે આવું? પૈસા ક્યાં જાય? એટલે તારું કહેવાનું એવું છે કે ભાઈએ ચોરી કરી એમ? ભાઈએ જ ચોરી કરી છે. તમને વિચાર આવે છે આવું બોલતા? મારો ઘરના દીકરો લોકો કઈ ઘરમાં ચોરી કરતા હશે? સાસુમાં વિચાર શું, સાબિતી નજરની સામે છે. સાસુમાં મારા 2 લાખ રૂપિયાની હિસાબે મેં નવો ધંધો શરૂ કરીને માલ મગાવ્યો હતો. માગ્યા તો કે નથી. તમને કીધું ને મળી જાય તમારા પૈસા. ક્યારે પણ બધું પતી જાય પછી? કાંઈ નહીં પતે. પણ જમાએ તમે એટલી ખોટ ખાધી છે તો તમે 2 લાખ રૂપિયા આટું રહો છો. આ ક્યાં શું? હતો? એક મિનિટ. પૈસાની સગવડ કરવા ગયો છે ને, જવાને ઠેકાણે ક્યાં કરવા? અરે બેન પેલા મારી વાત તો સાંભળ. વાત તું. શું સાંભળે? સાંભળે. આ મોઢું જો, એને ખબર જ છે મારા રૂપિયા તે જ લીધા છે. શોકભાઈ આપી દે મને. અરે પણ મારી વાત સાંભળો તમે. તમે શું કરીને આવ્યા છો ત્યાંથી? તું એ બધું મૂક. પેલા મને એમ કે તે ચોરી શું કામ કરી? તે પૈસા શું કામ લીધા જીજાજીના તારા? અરે મેં ચોરી નથી કરી. મારી વાત સાંભળ તું. ચોર તો એમ જ કહે ને કે મેં ચોરી નથી કરી એમ. બેન પેલા મારી વાત સાંભળ. તમને પૂછું તમે આ બધું શું ભવાડા કરીને આવ્યા છો? આ બધું જે હતું એ બધું તમને કહી દીધું કે મારી યારે શું નાટક બંધ કરો હવે તમે. જો ભાઈ કેવી રીતે વાત કરે છે, મારાથી હાથ ઉપડી જશે હો. સુમિતભાઈ બહુ થઈ ગયું. તું તારા ભાઈ સામે કેમ વાત કરે છે? અને ભાઈ ઘરના જમાઈ સાથે કેવી રીતે વાત કરે છે એને અરે. દેખાતું? મારી વાત સાંભળો. અત્યારે છે ને એના પાર્ટનર મને મળ્યા હતા. ક્યાં છે? હે ઉભા રહ્યો. એના કેટલા બૂસ મારીને આવ્યા છો તમે? હે? હા બોલો. આદિ શું બોલે છે? કાઈ પણ ના બોલ. એને પૈસા લઈ લીધા છે બધાયના. ગમે તેમ બોલે છે. મેં નહીં, એને લીધા છે. સાચી વાત છે આદિત્ય કુમાર. એમના પાર્ટનરે જ પૈસા લીધા હતા અને ખબર છે એ પૈસા આપણા ઘરે આવીને મૂકી ગયો. જો હે? હા, આ તો આની બેગ છે. એની બેગ છે. હા ઓ એક- આમાં તો પૈસા છે. હું વાત કરશો. 2 લાખ રૂપિયા છે આમાં. કલાક ટાઈમ કાઢીને ગણ્યા મેં. તમે બેગમાં મૂક્યા તો કઈ તો દેવાય ને કે તમારી બેગમાં મૂક્યા છે તો પૈસા. શું એ પણ તમારા રૂમમાં પાછા લે. અને એ પણ તિજોરીની નીચે પડ્યા હતા. આ ખોટો. જ્યાં આપણે સાવરણી મારીએ કે નહીં ત્યાં. આ ખોટો માણસ છે. હાવ શું? ખોટો માણસ. ખોટો માણસ છે. અરે એના પાર્ટનર મને મળ્યા હતા સુમિતભાઈ. એને મને બધી વાત કરી કે તમારા બંને તો કેવા છે કે મારા પૈસા બૂસ મારીને વયા ગયા. એટલે અશોક તો હરખું સોખવટથી વાત કર ને. એના એ લવાય કે નહીં આપણી સામે? હવે બધી વાત છોડો. પૈસા મળી ગયા છે. એક મિનિટ. આદિ શું કહે છે? તમે તો એવું કહેતા હતા ને કે સુમિતભાઈએ પૈસા લીધા છે એમ. એને લીધા છે. તો આ કેમ આવું કહે છે? બિચારો રોતો હતો. ખોટું બોલો માં હવે. એક નહીં તો કામ કરો પછી- ને, સુમિતભાઈને તમે મળ્યા હતા ને, હા ફોન તમે કરો ફોન કરો. ના 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 ના. ફોન કરું. ના ના. નંબર એ લઈ લીધો. હા. તમે એક કામ કરો ને હા. આ બધી ઝંઝટ મૂકી દો. પૈસા તો મળી જ ગયા છે ને. આના પર ફિંગરપ્રિન્ટ્સ હશે. મારા ફિંગરપ્રિન્ટ્સ નહીં હોય કારણ કે મેં પ્લાસ્ટિકનું જબલું પહેરી રાખ્યું હતું. જેણે પણ આ પૈસા ગણ્યા હશે આમાં મૂક્યા હશે ને એના ફિંગરપ્રિન્ટ આપણને મળી જશે. પોલીસ કેસ કરી દો. હા ના ના ના. પોલીસ કેસ શું કામ કરવો છે? અરે પણ પૈસા જુઓ, ખબર પડે ને. તો તમે સમજો મેં જ લીધા હતા 2 લાખ રૂપિયા ને મૂકી દીધા હતા મેં. અને તે કીધો ઓલો તને મળ્યો તો એને ઉઠામણું કરી ગયા ને મારી સામે લે ખબર ના, ના, પડે. એને નથી કર્યું. ઉઠામણું મેં કર્યું છે. એ બસ. સાંભળો તો ખરા. હા હા તમે મેં જ ઉઠામણું કર્યું છે. હવે બોલ. મારા પાર્ટનર આમે તે હેરાન કરતા હતા એટલે મેં વિચાર્યું કે જલ્દી પૈસા બનાવવા માટે થઈને મેં પૈસા ભેગા કરીને એ પૈસાનું રોકાણ કરી નાખ્યું છે અને થોડો સમય છુપાવવા માટે અહીંયા આવી ગયા હતા. અને અહીંયા આવીને મને એમ થયું કે થોડાક પૈસા અહીંથી પણ લઈ લઉં જેથી કરીને કામ લાગે. પણ બસ આગળ જે કર્યું ને એનો મને કાંઈ વાંધો નથી કે તમારે જે કરવું હતું ને તો તમે કર્યું, પણ અહીંયા આવીને એવી નીતિ રાખી તમે કે તમે મારા ભાઈ પાસેથી ને પપ્પા પાસેથી પૈસા લઈ લો એમ. શરમ આવે છે? આ મારું ઘર છે. શું મોઢું બતાવીશ આ લોકોને? એમ હતું કે આ રૂપિયા નહીં મળે એટલે એ લોકો રૂપિયાની સગવડમાં અહીંયા થોડો વધારે દિવસ રહેવા મળી જશે મને. પૈસાનું તમે કહેતા હતા કે ઓર્ડર આપી દીધો મારા પૈસા જો હે. ભાઈ હવે ખોટું બોલો મને. તમે ખોટું બોલવાની છે ને પછી કાંઈક હદ હોય. સાચી વાત છે તારી. મુદળ એમને 4 લાખ રૂપિયા કરવા હતા, 2 લાખ રૂપિયા આપવાની વાત કરી, એ 2 પોતે લઈ લીધા એમણે પાછા, અને પછી તમારી સામે એવું નાટક કર્યું કે ચોરી થઈ ગયા છે એટલે તમે 2 લાખ રૂપિયા આપો. પૂરું થઈ ગયું. આવું શું કામ કર્યું? તમને આવા નહોતા થાય. અમે એમ હતું કે અમારે જમાઈ તકલીફમાં છે તો અમે તમારે કરતા તો અમે વધારે તકલીફમાં, હું ને તમારા સાસુ. અને ટેન્શન હંમેશા આવતું હતું કે આપણી દીકરીને દુઃખ ન થાય એ માટે કાંઈક વ્યવસ્થા કરી દે, પણ નહીં. હું મને કહેતો હતો ને હું તને કે મને શક તો પહેલેથી જ થતો, ત્યાંથી તો પણ હું તું પણ માનતી ઘણું બધું નહોતી. હતી. દામિની બેન ને મમ્મી ને ઘણું બધું બોલતી હતી. ત્યારે હું બધાને કડવી લાગતી હતી. પણ દામિની બેન જમાઈનો ચહેરો જોઈને મને ખબર પડી જ ગઈ હતી કે એ ખોટા છે.
આ ઘરમાં આટલા વર્ષોથી રહીએ છીએ તો એટલી તો ખબર પડતી હશે ને માણસને ઓળખવાની. અને આ મારી પાસે આજના નથી કાલના આવી ગયા એટલે જ તો મેં અશોકને મોકલ્યા હતા કે એમના પાર્ટનરને મળી આવો, વાત કરો, શું છે એ જાણી લો અને પછી આપણે બધી વાત બહાર પાડીએ. સાચી વાત છે તમારી. હમણાં એકના લીધે હું બધાની સાથે ઝઘડો કરતી રહી, મારા પરિવારને ખોટા કીધા. નીકળી જાઓ અહીંયાથી. ક્યારે જ નીકળી જાઓ આ ઘરમાંથી. જમાઈના આવા પછી- કારસ્તાન હશે એની ખબર નહોતી. નીકળો અહીંયાથી, જાઓ. મારી દીકરીની જિંદગી બરબાદ કરી નાખી. જાઓ ને. આના લીધે મેં મારી વહુ ઉપર આક્ષેપો નાખ્યો. તો મારી વાત સાંભળો, અત્યારે એને ટેન્શન જ એટલું છે, પણ આ વિશે છે ને આપણે પાછા વિચારશું. હો, તું કાંઈ ઉપાધિ નહીં કર.